આગળ વાત કરીએ રાજકોટની અતિશય કરુણ ઘટના સામે આવી। નવયુગ શાળા સ્કૂલમાંથી પ્રવાસે લઈ ગયા બાળકોને। 5મા ધોરણથી લઈને આગળના એની ઉપરના બાળકોનો પ્રવાસ હતો। 150 જેટલા વિદ્યાર્થીઓને લઈને સોમનાથ અને ગીરના પ્રવાસે લઈ ગયા હતા। પ્રવાસ એ કોઈપણ બાળકનું જીવન એને બધી બાજુથી વિકસિત કરવાનો સર્વાંગી વિકાસનું બહુ જ મહત્વનું માધ્યમ છે। પ્રવાસમાં બેદરકારીઓ પણ રખાય છે। પ્રવાસ સર્વાંગી વિકાસ માટે થાય છે કે પછી જસ્ટ ફોર ફન એમ મજા માટે થાય છે, એના પર પણ સમયાંતરે સવાલો ઊભા થયા છે। વડોદરાની હરણી બોટ દુર્ઘટના થઈ એના લગભગ 9 મહિનામાં સરકારે ગાઈડલાઈન બહાર પાડી, આપણે એસઓપી બનાવી। એસઓપીનો મતલબ છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર। કોઈ પણ કામ કરવામાં આખી દુનિયામાં એક એસઓપી બનેલી હોય છે, એક સામાન્ય નીતિ નિયમો, એનું પાલન તમારે કરવાનું જ હોય। એટલે તમે ભીના હાથે સ્વિચ ન અડવી તો એ બહુ જ સામાન્ય વાત છે। એના પછી કશું થઈ જાય ને આપણે એવું કહીએ કે આ તો થયું નહીં, તો કેમ નહોતું થયું? તો કે ગાઈડલાઇન્સના એસઓપીનું પાલન નહોતું થયું। એસઓપી હતી તો જવાબ છે હા। રાજકોટની આટલી મોટી દુર્ઘટના થઈ, ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના, સવાલ માત્ર એટલો હતો કે પેલા વેલ્ડિંગ કરવાવાળો માણસ હતો એણે પણ જો ના પાડી હોત કે અહીંયા બાજુમાં આટલું બધું ડીઝલ પડ્યું છે ને અહીંયાથી તણખો ત્યાં જશે ને આગ લાગશે તો શું? આ પ્રશ્નો થતા જ નથી। એટલે આપણે મોટા ભાગના માણસો એવું માને છે કે દુર્ઘટના બાજુના ઘરે જ થાય, મારા ઘરે તો થાય જ નહીં। આપણે પગરખામાં પગ જ નથી મૂકી શકતા। આપણે જે દિવસે એવું સમજવા માંડીશું ને કે ભલે આજે આમના ઘરે થયું પણ કાલે એ દુર્ઘટના ફરતી ફરતી મારા ઘરે આવશે તો કદાચ આપણને એની ગંભીરતા સમજાય। 150 જેટલા બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવ્યા। સોમનાથ એમણે દર્શન કર્યા। એના પછી સાસણગીર પાસે આવેલા રિઝોર્ટમાં એ લોકો જમવા ગયા। જમવાનું આયોજન હતું, બાકી રોકાવાનું કે બીજી મોજ મસ્તીનો પ્લાનિંગ હતો નહીં। શાળાના સંચાલક અને આચાર્ય અને બાકીના લોકોના નિવેદનના પ્રમાણે અમુક બાળકો છે એ છુપાઈને સ્વિમિંગ પુલ પાસે ગયા। બાળકની આ પ્રકૃતિ હોય છે, એ સ્વિમિંગ પુલ જુએ એટલે એને ધુબાકો મારવાનું મન થાય। એ 3 વર્ષનું બાળક હોય કે 13 વર્ષનું બાળક, આ એની સામાન્ય પ્રકૃતિ છે। બાળક એ કરશે જ, એને રોકવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ। દર 15 બાળકે એક શિક્ષક હોવા જોઈએ। એ સુનિશ્ચિત કરવું પડે કે ક્યાંય પણ છટકીને ન જઈ શકે। પણ છતાં એ થોડા બાળકો ગયા ને એમાંથી 8મા ધોરણમાં ભણતા હાર્દિક બારૈયાનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું। જેવા મૃતદેહની પાસે એના પપ્પા પહોંચ્યા, એમણે બૂમ પાડીને કહ્યું કે બેટા જાગી જા, તારા પપ્પા આવી ગયા છે, તું જાગ, તું જાગ। અને એ નિશ્ચેતન શરીર હતું, એ તો ક્યારેય જાગવાનું જ નહોતું। છતાંય પિતાને આશા હતી કે કદાચ જગાડી દેશે। ડૂબી ગયેલા માણસનું શવ સામે હોય આ રીતે ત્યારે એનામાં પ્રાણ નથી હોતો, બાકી એનું શરીર જોઈને તમે અંદાજ જ ન લગાવી શકો કે એ માણસ તમારી વચ્ચે નથી। પપ્પા કહી રહ્યા હતા, આખો પરિવાર કહી રહ્યો હતો કે આખી જિંદગી ક્યાંય રેઢો મૂક્યો જ નથી। પ્રવાસની વાત આવી, બધા જતા હોય, બાળકનું પણ મન લલચાય ને એટલે એને મોકલ્યો। જે બાળકને છાતી સરસું ચાંપીને રાખ્યું હોય એને એની ખુશી માટે પ્રવાસે મોકલે અને પછી કોઈ સ્વિમિંગ પુલમાં ડૂબી જાય ને પછી એ બાળકનો મૃતદેહ ઘરે આવે ત્યારે એ મા બાપ માટે શું થતું હોય છે? એ લોકો તો આખી જિંદગી રાત્રે દરવાજો ખખડશે અથવા સાંજે પેલો આમ ટક ટક થશે તો એમને એવું લાગશે કે એમનું છોકરું આવ્યું છે। કેટલાય સમય સુધી તો એમને ભાસ થયા કરશે કે ના ના એ તો અહીંયા જ છે। સ્વીકારી નથી શકાતા મૃત્યુને કેટલાય લાંબા સમય સુધી। એને સ્વીકારીને જીવવું તો બાજુ પર મૂકી દો, કેટલાય સમય સુધી તો ભ્રમમાં રહે છે માણસો, ચિત્તભ્રમ થયા કરે છે। મૃત્યુની બહુ ખરાબ અસર થાય છે ને એમાંય જ્યારે 8મા ધોરણમાં ભણતા આટલા નાના દીકરાને ફરવા મોકલ્યો હોય ને પછી આ રીતે મૃત્યુ પામે, શું અસર થતી હશે એની? કારણ બહુ સરળ છે, મોટાભાગે એસઓપી ફોલો નથી થતી। આ વિષયમાં તપાસ થશે એટલે ખબર પડશે। અને એ પોલીસ, અમદાવાદ પોલીસની ઘટના હોય કે આ પ્રકારની કોઈ પણ દુર્ઘટનાઓ, એક વાત બહુ નક્કી છે, આપણે ત્યાં એમને બધી કહેવતો કે વિચાર વિસ્તારો નથી બને। આપણે કહેતા હોઈએ છીએ કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં શો ઇન્સાફ। અને એટલે તમે ઇતિહાસ ઘટનાક્રમોના ઉઠાવીને જોઈ લો, હજારો માણસ મરી જાય પણ દુર્ઘટનામાં જો મોટા માણસો સામેલ હોય તો ન્યાય નથી મળતો। જેફરી એપ્સ્ટીનને એપ્સ્ટીન ફાઇલ પર બહુ જ આમ ક્યુરિયોસિટી બતાવતા અને બહુ મજાથી એની ચર્ચા કરતા માણસો એ ભૂલી રહ્યા છે કે અમેરિકા છે કે જ્યાં બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, બાકીના આટલા મોટા માણસો એની અંદર સામેલ હોય અને છતાંય એ ફાઇલ ખુલે અને છતાંય એની તસવીરો, એની વાતો બધું આપણા સુધી આવે। જે લોકો પ્રદૂષણથી માંડીને કોઈ પણ સમસ્યામાં આવી, કોઈ પણ સમસ્યા એટલે એમની પાસે એવો બહુ સરળ જવાબ હોય કે એમાં સરકાર તો બિચારી શું કરે? આમાં તો ચૂંટણી હોય, ચૂંટણીમાં બધાને સાચવવા પડે, લોકતંત્ર છે એટલે એના કારણે આ થઈ રહ્યું છે। તમે આ બાકીના બધા દેશોમાં જુઓ ત્યાં તો લોકતંત્ર જ નથી। એટલે ચીનમાં એટલે બધું થઈ શકે છે કેમ કે ચીનમાં તાનાશાહી છે। એ લોકો ભૂલી જાય છે કે દુનિયાના સૌથી જૂના લોકતંત્રમાં એપ્સ્ટીન ફાઇલો ખુલી શકે છે અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સરકારના નિયંત્રણ હેઠળ નથી આવતું અને બધું આપીને કહે છે। એટલે દરેક ઘટનાને આ લોકતંત્રને કોસવાની એક વધારે આવેલી ક્ષણની જેમ ન જોતા
જો આપણે આ ભલે એક વ્યક્તિ પૂરતી સીમિત લાગે પણ એ ઘટનાઓની ગંભીરતાને સમજીશું તો સમજાશે કે આપણા હાથમાંથી બહુ બધું સરકીને જઈ રહ્યું છે અને જે બહુ બધું સરકી રહ્યું છે એમાંથી સૌથી વધારે ખરાબ રીતે જો કશું સરકતું હોય તો એ આપણા બાળકોનું જીવન અને આપણા બાળકોનું ભવિષ્ય છે જે આપણી પાસેથી છીનવાઈ રહ્યું છે. રાજકોટની ઘટનાક્રમમાં જે નિવેદનો સામે આવ્યા સાંભળીએ. ત્યાં ગેટવે રિસોર્ટમાં રોકાયેલા અને ગેટવે રિસોર્ટની અંદર આ ઘટના બનેલી છે. ખરેખર ત્યાં માત્ર ને માત્ર જમવાનો જ વિષય હતો. ત્યાંથી પછી સીધું દેવળિયા પાર્ક જવાનું હતું અને આપણે ડીઓ ઓફિસમાંથી પરમિશન પણ લીધેલી છે. આપણે પોલીસમાં પણ જાણ કરેલી છે, પણ કદાચ પોલીસ મિત્રો એક દિવસનો પ્રવાસ હોય, કદાચ નહીં આવી શક્યા હોય, અલગ બંદોબસ્તમાં હશે, પણ આપણે તમામ એસઓપીનું પાલન કરેલું છે. ડ્રાઇવિંગના લાઇસન્સ પણ છે, જે આજે અમુક મીડિયાના માધ્યમથી મને ધ્યાનમાં આવ્યું એના કારણે હું આપની સમક્ષ રજૂ કરું છું. અને જ્યાં સુધી આ ઘટનાની વાત છે ત્યારે જો સ્વિમિંગ પુલ ત્યાં હતો, સ્વિમિંગ પુલમાં સ્વાભાવિક છે બાળકો સ્વિમિંગ પુલ જોવે અને કદાચ ઉત્સાહિત થતા હોય, અને જો સ્વિમિંગ પુલમાં નાહવા જવાનું થાય તો શિક્ષકોની સાથે જ જવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક નજરચૂક કરી અને આ વિદ્યાર્થીઓ 2-3 વિદ્યાર્થી એવા હતા કે જે જતા રહ્યા છે, 3-4 વિદ્યાર્થી. શિક્ષકો બધા ત્યાં જ હતા અને દીકરીઓ પણ સાથે હતી. 2 બસમાં દીકરીઓ હતી, 1 બસમાં દીકરાઓ હતા. બરાબર. ત્યારે દીકરીઓ ત્યાં જમવાનું ટૂંકમાં ત્યાં એવી વ્યવસ્થા હતી, જે મને અત્યારે સમાચાર મળ્યા છે કે 50-60 બાળકોના સમૂહમાં જ આપણે વિદ્યાર્થીને જમાડવા, એકસાથે બધા જમી શકે એમ નહોતા, એટલે ટર્ન બાય ટર્ન જતા હતા. અને એમાં સ્વિમિંગ પુલવાળો વિષય હતો એટલે સ્વિમિંગ પુલમાં પણ ત્યાં અમુક વિદ્યાર્થીઓને, દીકરીઓને ખાસ કરીને લઈ ગયા હતા. અને દીકરાઓને જો જવાનું થાય તો શિક્ષકોની હાજરીમાં, શિક્ષકોની સાથે જ જવાનું હોય, આવી આપણે સૂચના પણ ટૂંકમાં આપેલી હશે. એટલે પણ નજરચૂકથી સીધા જમી અને સીધા છોકરાઓ જતા રહ્યા અને એમાં એક અકસ્માતે અમે પોલીસમાં 9 તારીખે અમે ઇન્વર્ટ કરેલું છે. હવે ખરેખર એક દિવસનો પ્રવાસ હતો એટલે હું ગંભીર બેદરકારીવાળો વિષય હું અત્યારે નહીં કહી શકું, પણ હું એટલું હું ચોક્કસ કહી શકું કે અમારે જે એસઓપીની ગાઈડલાઈન હતી, એસઓપીની ગાઈડલાઈન મુજબ અમારે પોલીસને જાણ કરવાની, અમે જાણ કરેલી છે. સંપૂર્ણ અમે એસઓપીનું સંપૂર્ણ પાલન કરેલ છે. અમારે ડીઓ ઓફિસમાં જાણ કરવાની હોય એ ડીઓ ઓફિસને અમે જાણ કરેલી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.